અમેરિકામાં કાળી મજૂરી કરીને ગ્રીન કાર્ડ મેળવ્યા પછી જ્યારે તમે અમેરિકન નાગરિક બનવાનું સપનું જુઓ અને અચાનક અમેરિકન સરકાર પરીક્ષાના નિયમો અતિશય કડક બનાવી દે કે સિટીઝનશિપ ટેસ્ટ પાસ કરવાનું ચક્રવ્યૂહ બની જાય ત્યારે તે અસહાય પરિવારોના દિલ પર કેવી વજ્રઘાત થતી હશે. દોસ્તો, અમેરિકાના નેચરલાઇઝેશનના આ ફેરફારો પાછળનું સસ્પેન્સ જાણીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે. દોસ્તો, જે પ્રવાસીઓ સામે મોટા સવાલો ઊભા કરે છે. અમેરિકાના વ્હાઇટ હાઉસમાંથી અત્યારે ત્યાં ગ્રીન કાર્ડ પર વસતા ભારતીય અને ગુજરાતી પરિવારોના કાળજા ધ્રુજાવી દે તેવા 2026ના સૌથી મોટા ચોંકાવનારા સમાચાર આવ્યા છે. દોસ્તો, આ સમાચારના લીધે એનઆરઆઈ સમાજમાં ભારે ચર્ચાઓ જાગી છે. એક અહેવાલ મુજબ ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા અમેરિકાની યુએસ નેચરલાઇઝેશન એટલે કે સિટીઝનશિપ મેળવવાની પ્રક્રિયા માટે અતિ કડક નવા શૈક્ષણિક માનકો એટલે કે એજ્યુકેશનલ સ્ટાન્ડર્ડ્સ લાગુ કરવાની મોટી યોજના તૈયાર કરવામાં આવી રહી છે. અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી એટલે કે DHS દ્વારા પોતાના સત્તાવાર રેગ્યુલેટરી એજન્ડામાં કાયદાકીય પ્રસ્તાવિત નિયમનો ઉલ્લેખ કરાયો છે, જેનું શીર્ષક પ્રોટેક્ટિંગ ધ ઇન્ટિગ્રિટી ઓફ નેચરલાઇઝેશન થ્રુ એન્હાન્સ્ડ એજ્યુકેશન સ્ટાન્ડર્ડ્સ રાખવામાં આવ્યું છે. જોકે તમામ વિદેશી નાગરિકો માટે અતિ મહત્વની બાબત એ છે કે આ હજુ સુધી માત્ર એક પ્રસ્તાવિત નિયમ એટલે કે પ્રપોઝડ રૂલ છે અને વર્તમાન સમયમાં કોઈ પણ નવા નિયમો સત્તાવાર અમલમાં આવ્યા નથી. આ કાનૂની નિયમ અંગેની પળે પળની આખરી વિગતો ત્યારે જ સામે આવશે જ્યારે સરકાર દ્વારા નોટિસ ઓફ પ્રપોઝડ રૂલ મેકિંગ એટલે કે NPRM સત્તાવાર રીતે પબ્લિશ કરવામાં આવશે. અંદાજે ડિસેમ્બર 2026ના અંત સુધીમાં જાહેર થવાની તે પૂરી સંભાવના છે. DHSના આ પ્રસ્તાવિત નિયમ હેઠળ નેચરલાઇઝેશન માટે જરૂરી શૈક્ષણિક આવશ્યકતાઓ માટે એક અત્યંત સ્પષ્ટ ફ્રેમવર્ક અને કડક સ્ટાન્ડર્ડ સ્થાપિત કરવાનો મોટો દાવો કરાયો છે. વર્તમાન કાયદાકીય નિયમો અનુસાર અમેરિકન નાગરિક બનવા માંગતા અરજદારો પાસે અંગ્રેજી ભાષાનું વાંચન, લખાણ અને બોલવાનું જ્ઞાન તથા યુએસ ઇતિહાસ અને સરકાર વિષયક સિવિક્સ જ્ઞાન હોવું અનિવાર્ય છે, પરંતુ તેને પૂરું કરવાની ચોક્કસ કાયદાકીય રીત વર્તમાનમાં સ્પષ્ટ નથી. આથી નવા નિયમો હેઠળ USCIS એજન્સીને ટેસ્ટ લેવાની પદ્ધતિમાં વધુ લવચિકતા અપાશે, જેમાં તૃતીય પક્ષ એટલે કે થર્ડ પાર્ટી સંસ્થાઓ દ્વારા સિટીઝનશિપ ટેસ્ટ લેવાની મંજૂરી પણ સામેલ હોઈ શકે છે. DHS એજન્સી અનુસાર આ કડક સુધારા કરવાનો મુખ્ય હેતુ કાયદેસરના પ્રવાસીઓનું અમેરિકન સમાજમાં યોગ્ય ભળવું એટલે કે એસિમિલેશન સુનિશ્ચિત કરવાનો, અમેરિકી બંધારણ, કાયદાઓ અને સ્થાપના સિદ્ધાંતો પ્રત્યે એકીકૃત અમેરિકન ઓળખ અને જોડાણ વધારવાનો તેમજ નેચરલાઇઝેશન ટેસ્ટની કાયદેસર અખંડિતતા મજબૂત કરવાનો છે. જો વર્તમાન કાનૂની શરતો પર નજર કરીએ તો 18 વર્ષથી વધુ ઉંમર ધરાવતા ગ્રીન કાર્ડ ધારકો 5 વર્ષના કાયમી વસવાટ પછી અથવા જો અમેરિકન નાગરિક સાથે લગ્ન થયા હોય તો 3 વર્ષ પછી અરજી કરી શકે છે, જેના ટેસ્ટમાં અંગ્રેજી અને સિવિક્સના 2 ભાગ હોય છે. કાયદાકીય ઇતિહાસ મુજબ વર્ષ 2025થી જ કડક સિવિક્સ ટેસ્ટનો નિયમ અમલમાં મૂકી દેવાયો છે, જેમાં પ્રશ્નોની સંખ્યા 100 થી વધારીને 128 કરવામાં આવી હતી અને ટેસ્ટમાં 10માંથી 6 સાચા જવાબોના બદલે 20માંથી 12 સાચા જવાબો આપવાનો નિયમ 20 ઓક્ટોબર 2025 પછી અરજી કરનારાઓ માટે લાગુ કરાયો હતો. આ ઉપરાંત ટ્રમ્પ પ્રશાસન હેઠળ ગુડ મોરલ કેરેક્ટરની વ્યાખ્યા વિસ્તૃત કરી સકારાત્મક યોગદાન ચકાસવું, નેબરહુડ તપાસ, સોશિયલ મીડિયા સ્ક્રીનિંગ અને અરજી રિજેક્શન દર તથા ફી વધારવાની કાનૂની પ્રક્રિયાઓ તેજ કરાઈ છે. જાણીતા ઇમિગ્રેશન વકીલ ગેબ્રિએલા વોલ્શે સ્પષ્ટતા કરી છે, હજુ સુધી કોઈ ફેરફાર લાગુ થયો નથી અને NPRM પ્રકાશિત થયા પછી જાહેર ટિપ્પણીઓ મેળવીને જ આખરી નિયમ બનશે. દોસ્તો, આ નિયમ તમને કેવો લાગ્યો? તમે એમાં શું ફેરફાર ઈચ્છો છો તે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.